નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આગામી 16 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાવાની છે, જેને લઈ અને આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રથયાત્રાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળવાના સમયે મંદિરથી લઈ અને મોસાળથી લઈ અને નિજ મંદિર સુધી પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। આજના રિહર્સલ દરમિયાન સમગ્ર રૂટ અને બંદોબસ્તનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જ્યાં ખામીઓ રહી ગઈ તે પૂરી કરી અને આવતીકાલે ફાઇનલ રિહર્સલ યોજાશે। આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણ કર્યું હતું। તો આજના રિહર્સલ દરમિયાન સમગ્ર રૂટ ઉપર 31,000થી વધુ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ કમિશનરે ચાલતા જઈ અને નિરીક્ષણ કર્યું હતું। જ્યાં જ્યાં ખામીઓ દેખાય તે તમામ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। તો ભગવાનના મોસાળ સરસપુર ખાતે પોલીસે મામેરાનું પણ રિહર્સલ કર્યું હતું, જેથી રથયાત્રાના દિવસે સરળતા રહે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે રથયાત્રામાં 31,000થી વધુ પોલીસ બંદોબસ્તમાં રહેશે। આ વર્ષે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। આ વર્ષે ટેકનોલોજીનો પણ વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે। સમગ્ર રૂટ ઉપર 3500થી વધુ કેમેરાથી નિરીક્ષણ કરવામાં આવશે। આ ઉપરાંત ભીડને કંટ્રોલ કરવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। ફેસ રેકગ્નાઇઝ સિસ્ટમ દ્વારા અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવશે। રથયાત્રાના રૂટ ઉપર 11 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રહેશે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। કુલ 16 કિલોમીટરના રૂટ છે અને એને ભાગરૂપે ઘણા વર્ષોથી જો અમદાવાદ શહેર પોલીસની તૈયારીઓ ચાલે છે। આજે અમે લોકો એના પહેલાં ફૂલ ફ્લેજ રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ અને કાલે બી રિહર્સલ છે અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે નહીં આવે તબ તક અલગ અલગ વિસ્તારોમાં જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ અમે જોયા છે, કેટલા ખરા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું અમે કરવા જોઈએ જગ્યા કરવાની છે। આજે સમગ્ર જો પૂરા બંદોબસ્ત વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ એસઆરપી ઘણા બધા ફોર્સે છે, જેમાં લગભગ જો એ ગયા વખતે વાત કરીએ તો આ વખતે બી થોડા બંદોબસ્ત વધારો કરવામાં આવેલા છે। રીઝન એવું છે કે અમે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરીએ છીએ, તો આ ટેકનોલોજીના મોનિટર કરવા માટે તો વધુ માણસો આ વખતે અમે ભેગા છે, જેમાં ખાસ કરીને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી લગભગ 3,300 વધુ 3500થી વધુ કેમેરાઓ છે, જેમાં અમારા સરકારી કેમેરા અને પબ્લિકના કેમેરાઓ બી છે, જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી ઉપયોગ કરવાના છીએ ઘણી લોકેશન ઉપર, જેથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં અમે આસાની રહે। કેટલા ક્રાઉડ ત્યાં આવી શકે છે અને કેટલા ક્રાઉડ એક્ઝેક્ટલી આવી રહ્યા છે ત્યાં જેથી અમે લોકો એના થોડા ડાયવર્ટ કરી શકીએ, રોકી શકીએ। તો એક આ અમે લોકો કરવાના છીએ આ વખતે સાથોસાથ ફેસ રિકોગ્નિશન સિસ્ટમ જો છે ફોરેસ્ટ સિસ્ટમ એના બી અમે ઉપયોગ કરવાના છે। ખાસ કરીને કોઈ એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જો અમે લાગે છે કે થોડા કોઈ પણ પ્રકારથી કોઈ ડિસ્ટર્બન્સ ન કરી શકે અથવા અમુક જગ્યાએ હોય છે કે આપણી પકડનો ત્રાસ રહે છે